શું છે સનાતન સત્ય ભાગવતમાં નિરૂપણ કર્યું છે કે ગોપીઓને વિરહ કરાયો, રાધાજીને પણ વિરહ કરાયો. કેમ કે તને સહજ સહજ મફત મળે એની કિંમત ન થાય. તમે જોજો અને ખૂબ મહેનત કરીને મેળવ્યું છે ને તો તમને એની કદર થશે. થાય છે ને મફત મળી જાય એની છે કોઈ કે બસ. એટલે કનૈયો રાધાજીને કહે છે કે હે રાધે, તમને બધાને વિરહ થશે તો જ ઈશ્વર તત્વની પ્રભુત્વની ખબર પડશે કે ખરેખર પ્રભુત્વ શું છે, ખરેખર પ્રેમ શું છે. પ્રેમ વગર, વિરહ વગરનો પ્રેમ એટલે કશું જ છે નહીં, 000. સાચા પ્રેમમાં વિરહ હોવો જરૂરી છે. એ જ આપણો સાચો પ્રેમ ગણાય. પ્રેમની અંદર વિરહ વેઠવાની તાકાત હોય ને તો જ પ્રેમ કરવો, બાકી પ્રેમ કરવો નહીં. ભગવાનને પ્રેમ કરો ને તો ભગવાનની યાદમાં, ભગવાનના વિરહમાં આપણી આંખોમાંથી આંસુ છલકાવા જોઈએ. ત્યારે આપણી ભક્તિ સાચી કહેવાય, ત્યારે પ્રભુ પ્રત્યેનો પ્રેમ સાચો કહેવાય. આ પ્રેમ છે. એટલે કનૈયે પ્રેમનું મહત્વ સમજાવવા માટે થઈ આજે લીલા કરી છે કે હે રાધે, જો પ્રેમ કોને કહેવાય. આનંદ આનંદ ને આનંદ તો થાય, પણ જ્યારે વિરહ વેઠાય ને ત્યારે તારો પ્રેમ મજબૂત થાય ત્યાં સુધી નહીં. અને છતાં રાધાને કીધું, જા તું એકલી ક્યાં છું, હું તને છોડીને નથી જતો. પણ હે રાધે, તે સમર્પણ ભાવથી દુનિયાની બધી મારી તારી છોડી અને મારું શરણું સ્વીકાર્યું છે, પ્રેમ લક્ષણના ભક્તિ કરી છે. તું મારા પ્રેમના રંગે રંગાઈ ગઈ છું, સમર્પિત થઈ ગઈ છું. જા, આજથી જગતની અંદર જ્યાં સુધી આ સૂર્ય અને ચંદ્ર રહેશે, જ્યાં સુધી ધરતી પાણી પવન રહેશે, જ્યાં સુધી તારા રહેશે, ગગન રહેશે, ત્યાં સુધી આ ધરતી ઉપર મારા પહેલા તારું નામ લેવાશે. તને છોડી અને જે મને બચશે એની ભક્તિનો હું ક્યારેય સ્વીકાર નહીં કરું. સાહેબ, આ પ્રેમમાં સમર્પણની ભાવના એટલે કનૈયે રાધાજીને અમરત્વ બનાવી દીધા. આજે તમે જુઓ, ગમે તો જાઓ, કનૈયો એકલો છે નહીં, જોડે કોણ ઊભું છે? બાકી પત્ની કેટલી? 16,108. એમાં સૌથી મોટી પટરાની કોણ? તો કે રૂક્ષ્મણી. કોઈ જગ્યાએ રૂક્ષ્મણીની જોડે ઊભી રાખી? જોડે કોણ છે? રાધા છે. કેમ? જે સમર્પિત થઈ જાય છે, ભગવાન કહે છે એને હું પકડી લઉં છું, પછી એને હું છોડતો નથી. જે સમર્પણ ભાવ, સમર્પિત થઈ જાય, સંપૂર્ણ જીવન સમર્પિત કરી દે, બસ હું તારી ને તું મારો. દો જાન હૈ એક जिस्म है, એક जिस्म दो जान है. જાન ભલે जिस्म મારા ને તારા અલગ છે, પણ કનૈયા આત્મા મારો ને તારો એક બની ચૂકે છે. મનથી મન મળવું જોઈએ, આત્માથી આત્મા મળવો જોઈએ, શરીરથી શરીર મળે કે ના મળે. સાહેબ, આ સાચો પ્રેમ છે. અને રાધા મનથી મોહનને માણી લીધો છે, મનથી મન મળ્યા છે, આત્માથી આત્મા મળ્યો છે, એટલે બંને એક રૂપ થઈ ગયા છે. અને એટલે તો બાકે બિહારી પૂજાય છે. સાહેબ, એક રૂપ છે, એક રૂપ થવું પડે. ભક્તિનો સમર્પણ ભાવ આવે, આ પ્રેમ છે. બાકી આપણે જે પ્રેમ કરીએ છીએ એ તો બધા ઉપર છલ્લા છે, બાહ્ય દેખાવ છે ખાલી. પ્રેમ શું છે? પ્રેમ લક્ષણા ભક્તિ શું છે? પ્રેમ પ્રેમ સબ કહે, પ્રેમ જાને ન કોઈ. પ્રેમ પ્રેમ સબ કહે, પ્રેમ જાને ના કોઈ. જો જાને પ્રેમ જગત में તો જુદા રહે ના કોઈ, સબ એક હો જાય. આપણે પ્રેમને ઓળખ્યો નથી, ખાલી પ્રેમ પ્રેમ શબ્દ વાપર્યો છે. સાહેબ, આપણા પ્રેમમાં કુભાવ છે, આપણા પ્રેમમાં ભેદભાવ છે. આ મારું ને આ તારું છે. રાધાજીનો પ્રેમ નિઃશુલ્ક છે, નિષ્કામ છે, નિષ્કપટ છે, નિર્દોષ છે, જેમાં કોઈ પ્રયોજન નહીં. અને એટલે કનૈયાએ એમને અમરત્વ પ્રાપ્ત કર્યું કે જા, જગત તારા મારા પહેલા તારું નામ લેશે. એટલે તો સખી મંડળની બહેનો ગાવું પડે છે કે રાધે રાધે राधे राधे रटो चले आएंगे बिहारी, राधे रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, आएंगे बिहारी 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 चले आएंगे बिहारी, राधे 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 रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, राधा रानी मोर पीछे मुगट मुरारी, राधा रानी मोर
પીછે મુંગટ મુરારી, રાધા રાની મોર પીછે મુંગટ મુરારી, રાધા રાની મોર પીછે મુંગટ મુરારી, રાધા રાની કુંડળ તો નથની મોરારી, રાધા રાની મુંગટ તો નથની મુરારી, એ રાધે રાધે હે હો राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, अरे श्याम मेरा चंदा चकोर है मुरारी, राधा मेरा चंदा चकोर है मुरारी, राधा मेरी चंदा चकोर है मुरारी, राधा मेरी चंदा चकोर है मुरारी, अरे राधा रानी बंसरी तो सूर है मुरारी, राधा रानी बंसरी तो सुर है मुरारी, राधा रानी बंसरी तो सूर है मुरारी, राधा रानी बंसरी तो सुर है मुरारी, राधे 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 रटो चले आएंगे बिहारी, तो राधे राधे रटो चले आएंगे बिहारी, आएंगे बिहारी 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 चले आएंगे बिहारी, राधे 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 रटो चले आएंगे बिहारी, ओ राधे राधे रटो चले आएंगे बिहारी, राधे 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 जय जय श्री राम। કનૈયાએ કીધું કે જાઓ આજથી જગતમાં અમર થઈ જઈશ, પણ રાધા કે પણ તારી યાદ આવે તો હું શું કરું, કોને મળું, કઈક તો યાદગીરી આપ. કનૈયાએ કેળેથી વાંસળી કાઢી, યાદ રાખજો, કેળેથી વાંસળી કાઢી અને રાધાજીના હાથમાં મૂકી કે લે રાધે, જ્યારે પણ મારી યાદ આવે ત્યારથી વાંસળી વગાડજે, હું તારી સામે પ્રગટ થઈશ. અને આજથી આ વાંસળી તારી, આજ પછી જીવનમાં હું ક્યારેય વાંસળી નહીં પકડું, હવે હું સદર્શન પકડીશ, કારણ કે ધર્મની રક્ષા કરવા માટે જઈ રહ્યો છું. કનૈયાએ વાંસળી છોડી દીધી, યાદ રાખજો, ફરી ક્યારેય હાથમાં પકડી એ તો અત્યારે ખાલી સ્વરૂપમાં કનૈયાને વાંસળી વાળો બતાવે છે એટલા પૂરતી, બાકી કનૈયે ફરી વાંસળી વગાડી નથી, રાધાજીને આપી દીધી. કનૈયો કે બસ રાધે હવે જઉં, ઉભો રે, તે મને કંઈક આપ્યું, તને મારી યાદ નહીં આવે? કનૈયો કે કોમ કરીશ કે તને યાદ કરીશ? આગળ બાજુ મારે કેટલું બધું કોમ પડ્યું છે, કેટલું મોટું પરિવાર છે, આગળ હજુ કેટલો બધો અસુરોનો ટીમ ઢાળવાનો છે, હજુ કેટલું બધું આગળ વધવાનું, અને હું કયા ટાઈમે તને યાદ કરવાનો? તા કે ભલે તું મને ટાઈમ ના કરે, મને ફોન કરવાનો ટાઈમ ના મળે, મને યાદ કરવાનો ટાઈમ ના મળે, પણ મારી યાદ જોડે લઈને ફરવાની ટાઈમ મળે ને, તો કે શું? એટલે પોતાના પગમાંથી જોજર કાઢ્યો. યાદ રાખજો, કારણ કે હજારો ગોપીઓ દોટ મારીને વાંસળી સોંપડીમાં આવતી હતી, પણ રાધાજીના ઝાંઝરનો અવાજ કનૈયો પારખી જતો હતો. હજારની વચ્ચે પણ રાધાજી દોડે ને એટલે એમને ખબર પડે કે આ રાધાજી આવી રહી છે એમ, કારણ કે એના ઝાંઝરનો અવાજ એવો હતો, અને એ અવાજ કાનમાં ફિટ થઈ ગયેલો, મનમાં મેમરી ફિટ કરી દીધી, કોલર ટ્યુન એ જ વાગે. હા, એટલે તરત જ એમને રાધાજીએ કાઢ્યા, અને કાઢ્યા એકલા નહીં, કનૈયાના પગમાં પોતાના હાથે પહેરાયા. આજે તમે દ્વારકા જાઓ તો જોજો, મારા રણછોડજીના, મારા દ્વારકાધીશના પગોમાં જે ઝાંઝર છે ને સોનાનો, સાહેબ આજે એ ઓરિજિનલ રાધાજીના આપેલા છે, બીજા કોઈના ન હોય, અને આજે મારો દ્વારકાધીશ પહેરીને ઉભો છે. કારણ કે પછી 24 કલાક રાધાજીની યાદ હાથે રહી છે, એ ઝાંઝર આપ્યા છે, અને ઝાંઝર લઈને ત્યાર પછી રાધાજીએ ક્યારે ઝાંઝર નથી પહેર્યા. યાદ રાખજો, વર્ષમાં 2 દિવસ એવા આવે છે, એક દિવસ એવો આવે કે તે દિવસ ફક્ત રાધાજીના ચરણના દર્શન વર્ષમાં એકવાર થાય, અને આ અખાત્રી આવી છે, અખાત્રીના દિવસે, પરમ દિવસની વાત કરું, 10 તારીખે વર્ષમાં એકવાર બાકી બિહારના ચરણના દર્શનની અનુભૂતિ ભક્તોને થાય. વર્ષમાં એક જ વાર અમારા રાધાજી ચરણ બતાવે છે બાકી, અને રાધાજી ચરણ બતાવે છે, પણ રાધાજીના ચરણની વાત કરું તો રાધાજીના ચરણમાં એક વખત
ધૂર લાગી ગઈ હતી, રાસે રમતા હતા, કીચડ થઈ ગયું હતું, ઝરમર ઝરમર વરસાદ પડતો હતો. અને ત્યારે રાધાજીના પગ પકડી અને કનૈયો કહે છે કે રાધાજી પગ ધોઈ નાખો, તમારા પગે બહુ કીચડ ચોટ્યું છે, રજ થઈ છે, થઈ છે, આપણે સેવાકુંજમાં જવું છે. રાધાજી કે ના, પગ નહીં ધોવું. અરે ખૂબ સમજાયા, પણ રાધાજીએ, કનૈયો પૂછે કે કેમ નહીં? અને ત્યારે રાધાજીએ જવાબ આપ્યો છે, સાંભળી લેજો, હું તમને બધાને લાગુ પડે. રાધાજીએ કહી દીધું કે જે પણ જીવ, જે પણ રજ હોય કે જીવ હોય, એકવાર મારા ચરણમાં આવી જાય છે, પછી એને હું મારા ચરણથી ક્યારેય દૂર નથી કરતું, એને મારી પાસે રાખું છું. રાધાજીએ પગ ના ધોયા, ચરણ રજ કનૈયાએ જાતે એનું મસ્તક ઝુકાવ્યું છે. યાદ રાખજો, કનૈયો રાધાજીના ચરણની સેવા કરતો હતો, કારણ કે રાધાજી એ તો અધિષ્ઠાત્રી દેવી છે. 14 બ્રહ્માંડથી પર મણિદીપની અંદર કરોડો સૂર્યના તેજની વચ્ચે સોનાના સિંહાસન પર બેસનારી એ માં, જેનું નામ છે રાધે. અને હું મારા એટલા માટે મારા પરિવારનું નામ પણ મેં આપ્યું છે રાધે પરિવાર. યાદ રાખજો, એનો અવતાર છે. આ અધિષ્ઠાત્રી દેવી છે, જેવી તેવી રાધાજી નથી. બ્રહ્માંડના દેવતાઓ એની સ્તુતિ કરે, એ રાધે છે. બ્રહ્માંડના દેવી દેવતાઓ પણ, બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ રાધાજીની સ્તુતિ કરવી પડે, એવી આ શક્તિ. અને એ આજે કનૈયા એને કીધું એટલે કનૈયા ત્યાંથી નીકળ્યો છે. અને ત્યારે આગળ ચાલવા મળ્યા. કનૈયાને કે ભલે જા, પણ કનૈયા યાદ રાખજે, કોક દિવસ યાદ કરજે, કશું વાંધો નહીં. અને સાહેબ 11 વર્ષ ને 52 દિવસ કનૈયો ગોકુળમાં રહ્યો. ગોકુળ છોડ્યા પછી ગોકુળની ભૂમિ પર ફરી પગલો પાડ્યો નહીં, અને રાધાજીને ફરી મળ્યો નહીં. સીધા સ્વર્ગમાં મળ્યા કનૈયો બે. આવે છે કથા. એટલે કહેવાય કે આજે ત્યાંથી રથ નીકળ્યા છે, ચાલતા 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 રથ સડસડાટ ચાલ્યો મથુરાની વાટે. મથુરા પહોંચ્યા, સંધ્યા થઈ ગઈ. કનૈયો કે સંધ્યા વખતે કોઈ નગરમાં પ્રવેશ ના કરાય, એટલે બાજુમાં આંબાવાડી છે, આંબાવાડીની અંદર રાત્રિ રોકાણ કર્યા, મથુરાની બહાર. અને રાત્રિ રોકાણ કર્યા એટલે રાત્રે નંદ બાબા ને બધા આવી ગયા. પેલા ગોવાળિયા હોય પાછળ પાછળ ઘણા ટોળો વળીને આવ્યા, અને ત્યાં બધા રોકાયા છે. પ્રભાતનો પહોર થયો, મંગળા એમને કર્યું, સ્નાન કર્યા, ધ્યાન કર્યા, અને પછી ત્યાંથી મંગળ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી અને દરવાજા ખુલ્યા મથુરાના. એટલે દરવાજામાં પ્રવેશ કર્યો, અને પ્રવેશ કર્યો, ચાલતા જાય છે આગળ, તો સામે જ એક ધોબી મળ્યું. ધોબી માથે લુગડાનો પહારો લઈને જતો હતો. કનૈયો બલરામે જોયું કે ભાઈ ઉભો, કોણ છે? તો કે કેમ, કોણ છો તમે? તો કે અમે ગોકુળના રાજા છીએ, રાજાના દીકરા છીએ. હતું છે ભરવાડ જેવા દેખાવ છો, ઠેકાણા તો છે નહીં કપડાં પહેરવાના, અને રાજાના દીકરા રાજાને. તો કે આ કોણ છે? તો કે આ તો રાજાના દીકરાઓ, કંસ અમારા રાજા છે, એમના દીકરાઓનો કપડો છે, અને એમના બધા કપડા છે એ વાગા છે, એ લઈને આપવા જાઉં છું. એમનો ધોબી છે. તો કે લાઈને ભાઈ, અમને આપણે, અમે રાજાના દીકરા છીએ, અમે પહેરીએ, અમે આ ધનુષ્ય કે જોવા જ આવ્યા. ના મળે તમને, ના મળે. આ કનૈયો અને પેલો ધોબી ચર્ચા કરે, અને બળદેવ ઉભા ઉભા જોયા કરે. બલરામ મહારાજ કે છે કે આ ચહેરો કંઈક જોયેલો છે, પણ યાદ આવતો. બરાબર ધારીને જોવે બલરામ, અને પછી મગજમાં બેઠું એટલે કનૈયાનો હાથ પકડ્યો. કનૈયા પાછો આવતો. કનૈયો કે મોટા ભાઈ, હું વાત કરું, ગયા વખત તારું હું માનતો હતો, નાનો હતો તારું માન્યું. તો કે હા, આ વખતે હું મોટો છું ને, ચાલ પાછો હટી જા, આ ઘરાક તારો નો મારો છે. અને જો કહેતા અમને મને કેવી તમને ઓળખ્યા જ, સારી રીતે ઓળખે મને, જો આવડે આપી દેશે આપણને કપડો. હું વાત કરું એટલી જ વાર. ધોબીને કે ભાઈ આપવા છે કે નહીં? પેલો ધોબી કે એકવાર તો ના પાડી, તમારા જેવા ભિખારીઓને ભાઈ ભરવાડ રબારા ગાયો ચારનારા, તમને હું સમજણ પડે. અને પેલો ધોબી જેમ તેમ બોલ્યો ને, અને બળદેવનો મક્કી તો ગયો, ડાબા હાથની એક સાઈડ દઈને છોડી દીધી, તાઈન ગોરમટા નીચે ખાધો, ચકેડીએ ચડી પડ્યો ને, એવો એન્ડ ફ્યુઝ ઉડી ગયો એનું. કનૈયો કે મોટા ભાઈ આ શું કર્યું? હજુ તો શરૂઆત, આપણે બેસીએ હવારમાં. ગભરાય. કનૈયા તું ચૂપ રે, ખબર છે કોણ હતો? તો કે ના. તે ના ઓળખ્યો? તો કે ના, ગયા જન્મમાં હું નાનો હતો, નતો બોલ્યો. ખબર છે ને, મારી માં સીતાને, જગદંબા જાનકીને મેનું મારીને તમે મારી માને સગર્ભા હતી, છતાં પણ તમે મોકલી દીધી હતી ઋષિના આશ્રમમાં, મને મૂકવા મોકલ્યો તો. ઈ આ ધોબો એ છે. આ ફરી કંસનો ધોબી થઈને આવ્યો છે. આગળ નડ્યો તો, આ ફરી નડ્યો છે. એક ઝાપટ મારી, હાથ ચકેડીઓ ખાઈને પડ્યો હેઠો, પડતમ દિયા. કનૈયો કે પોટલું ખોલો. પેલા ગોવાળી આવ્યા, કનૈયા મને આપ, કનૈયા મને આપ.
નીચે વાઘા વેચાવા આવ્યા છે, મારા માપડો કાઢ, મારા માપડો કાઢ. પડાપડી, પેલો કે મારા માપડો વાગવાલ, પેલો કે મારા માપડો હાલ. અહીં પેલું કોક આવ્યું હતું ને 2 દાડા પર, પડાપડી, મારા માપડું કાઢ, મારા માપડું કાઢ. કનૈયો કે શાંતિ રાખું, બધો પહેરાવશું. અને એ તડાતડી થઈ બધો ગોવાળિયો, કોક નોના ને કોક મોટા ને કોક માપ વગરના ને, એ તો બખ્યામાં લઈશું બધો એ પોતપોતાને. પણ ભગવાન જેને કનૈયો જાતે પહેરાવે સાહેબ, એને બખ્યા મારવાની જરૂર પડે. જેને પહેરાવે કમ્પ્લેટ જ આવી રહે મીણાબેન, જેને પહેરાવે કમ્પ્લેટ જ આવી રહે. કારણ કે બધો એક જ સાઈઝ હતો. મારા જેવું તો કોક ભાગ્ય સિંગલ બોડી વાળું છે ભાઈ, બાકી બધો હરખું જ હોય. અને એકબીજાને એડજસ્ટ કરી લે, કારણ કે આમાં તો કહેવાનું હોય નહીં, બેઠો કાંઈ માટે. એટલે બધા પોતપોતાની રીતે પહેરવા મળ્યા, બધો પહેરાયા. કનૈયો અને બલરામ બાકી રે જાતે પહેરે ને, બેઉને મોટા પડ્યા. ઓલા કે છે આપણે બેઉને મોટા પડ્યા, હવે શું કરીશું? થોડાક આગળ નજર પડી, તારે એક ટેલરની દુકાન ખોલી, દરજી ખોલીને અગરબત્તી જ હજુ કરતો હતો. અને બલરામ કે હેડો મોટા ભાઈ, પેલા ટેલર ખોલ્યું, બખ્યો ભરાઈ લઈએ, ફિટિંગ કરાવી લઈએ. ગયા, ભાઈ ટેલર કાકા, આ જરા અમને વાગા હરખા વેઇટ કરી આપો ને. પેલો ટેલર પાછો જોયા વગર જ અગરબત્તી કરતો કે નવરા થઈ ગયા હવારમાં, હજુ તો બોની નહીં થઈ. કનૈયો કે ભાઈ પૈસા તને આપી દે. સર પૈસાની વાત છોડો, હવારમાં ભગવાનનું નામ લેવા દો. બલરામ કે ભાઈ પણ પાછું વળીને તો જો, અમે ઘરાક જેવા તેવા નહીં, પાછું તો જો. અને પેલા ટેલરે પાછું જોયું અને બળદેવજીને જોયા, કારણ કે પેલા ધોબીને થપ્પડ મારતો જોઈ ગઈ હતી. બળદેવજીએ જોયું, કેવું કે ઓળખાણ પડી? હા મોટા ભાઈ બેહો, તમને ભૂલી જવાય બાપ, બહુ દાડે આવ્યા, બેહો. અરે અગરબત્તી હોય સાઈડ પર મૂકી દી, લાવો પહેલા તમારું કામ, તમારી તો આપણી જૂની ઓળખાણ છે. અને ફટ સીવીને આપી દીધા, બેવે પહેર્યા. ભગવાન ખુશ થઈ ગયા, વાહ આવું ફિટિંગ તો અમારા વડોદરામાં નહીં થતું, આ તો બહુ જોરદાર ફિટિંગ કર્યું છે. માગો તો કે કેટલા આપો? બસ કશું જોઈતું નહીં, માથે આશીર્વાદ આપો. ભગવાન કે જા દરજીના દીકરા, જીવ તો સુધી શિવ. 10 રૂપિયાનો બટન, 25 રૂપિયાનો દોરો, 5000નું કાપડ વેતરી નાખજે, અને 600-700 રૂપિયા સિલાઈ ટીપ છે, અને લોકો હસતો હાલશે. તમે જુઓ અત્યારે મારા બેટા દરજી તાના ફાઈ ગયા. આ એક આટલું વપરાય બહુ નહીં, એ તો મને ખબર છે. પણ આ દરજીનો ધંધો આજે ધમધોકાર ચાલ્યો. આ હું નહીં કહેતો હો, તમે કોક વાર ભાગવત ખોલજો, ભાગવતમાં લખેલું છે. ભાગવતમાં કોઈને હજુ અન્યનો વારો આવશે, કોમનનો વારો આવશે, કારણ કે ભગવાન બધાને મળેલા છે. એટલે વાણિયા તોથી ભગવાન આગળ ચાલ્યા. તાર વાણિયા હોમાં આવ્યા, વાણિયા આયા, ઓહો બાપજી પધારો. વાણિયા એટલે ભગવાનના બોનિયા, રૂપિયાનો ગોળ ને ગોળનો રૂપિયો, મારા બેટા લખે 2 આપે રૂપિયો. અને ભગવાનના ભોણિયા, ભગવાનને છેતરી જાય, મને તમને હું ના છેતરી. એટલે વણિયા ગયા આગળ આવ્યા, લો પ્રભુ લો. અને તે તમે જોજો વાણિયાનું કામ વૈષ્ણવ કેવડાવ્યો, કનૈયો કહ્યો, લક્ષ્મીજી બહુ પાકા હોય, પણ ભગવાનને હોય છેતરે. કેવું? નાગરવેલનું એક જ પણ લાવે, 4-5 ટુકડા કરે, અને આવડો બીડો બનાવે. અને તેમાં કશું ના હોય, એકાદ વલિયારીનો છોડો હોય, એકાદ દાનો દોનો હોય, અને મારા બેટા ઉપર હરેલું લવિંગ ગાલે, બોલ બીડું બનાવી. મારા લાલાનું પાનનું બીડું, અલ્યા આ તો ડાળમોય ના જાય. લ્યો પ્રસાદ લ્યો. અરે હા ના, આવી રીતે મૂકવા છે. પણ તોય લાલાને પાનનો બીડો આલ્યો, લાલાએ બચાવ્યો, ખુશ થઈ કરે. સરસ પાનનો બીડો, હલો તો કે માગો. હું માગું, શું આપું? તમે ખુશ કરી દીધો મને. તો કે બસ પ્રભુ અમને આપો. તો કે ભક્તિ માગો, તમે જે માગો. તો કે અમારે ભક્તિ નથી જોઈતી, તમારે આપવું જ છે. તો કે હા બસ ભગવાન તમારે નહીં, પણ તમારે ઘરવાળી અમારા ઘરમાં ઠરીને રે, કહે જાય નહીં, આટલું અમને આપો. તમે જોજો વાણિયા પૈસામાં એમના ઘર જેટલા પૈસો કોઈની કોઈ ના મળે. હા, અને લક્ષ્મી તો સ્થિર થયો. લક્ષ્મીના દાસ કદી ના ઉદાસ. એટલે વાણિયાએ લક્ષ્મી માગી, ભક્તિ માગી, એવાય આખો દાડો ટીચા. પણ મેં કહેવત બનાવી છે કે દહીંના ગોળા ને ગોળીના દયા. સમજો, દહીંના ગોળા અને ગોળીના દયા. દહીંના ગોળા કોણ ખબર છે?
ભરવાડેનો બહુ દઈ અને ભરવાડા ગોળા આખો દાડ ખેતરોમાં રખડે, ગાયો ચારે, દૂધના હિસાબથી લઈને બધા જ હિસાબ, દૂધ ભરવાનું, કાઢવાનું, હિસાબ લાવવાનો, દોન લાવવાનું, બધું જ કરવાનું, ઘરની સામાન વખરી લાવવાની. ભરવાડેનો ગોવાલેનો ડાહીઓ બહુ અને ભરવાડ બધા ગોળા અને ગોળીના ડયા. તો ગોળીઓ કોણ? તો કે વણિયાનો. ગોળા શોખ એમના. હા, પૈસા વાપરવામાં પાછું કોણી ના મૂકે. પેલા ડાયા, પેલી ગોળીઓ અને એમના ડાયા કોણ? તો કે એમના દીકરા વાણિયા, બહુ ડાયા, કશામ ના મોને. એટલે આજે વાણિયાઓને આપ્યું. વાણિયા કહે છે કે જાઓ પ્રભુ, તમારી જરૂર નહીં, બસ લક્ષ્મીજી અમારા ઘેર સ્થિર રહે અને લક્ષ્મી કાયમ અમારા ભંડાર ભરેલા રહે એવું માગું, આપો. ભગવાન કે તથાસ્તુ, જાઓ. એ બોને ભજન તો કરશો ને. એટલે ભગવાને એમને આપી દીધું. તોથી થોડા આગળ હેડ્યા ત્યાં તો બ્રાહ્મણની પત્નીઓ આવી, કબીલ ને કંકુ ને ચોખા ને બધું લઈને, અક્ષય વટ ને પુષ્પોની માળા અને લાઈન ભગવાનને પુષ્પ પહેરાયા, હાર પહેરાયો, તિલક કર્યું, પગ ધોયા, દંડવત કર્યા, સ્તુતિ કરી, પ્રાર્થના કરી. અરે અરે, તમે કોણ? તો કે અમે બ્રાહ્મણની પત્નીઓ, ભૂદેવની પત્નીઓ, ગોરણીઓ છે બધી. તો કે બધા ગોર કઈ ગયા? તો કે 3 દાડાથી અમારા મહારાજે યજ્ઞ કર્યો છે અને ડોટીઓ ઢીલો કરીને એટલું બધું ખાય છે, એટલું બધું ખાય છે, દાળ ભાત શાક, લાડવા ને લાડવા વગર તો અને અડધું બોચ્યું તો લાડવા એમાં જ ઉડાડી જાય છે. 8, 10, 12 વગર તો ઊભા નહીં રહેતા મુવા. અને રાતે આવીને આખી રાત ઊંઘે. હજુ ભગવાન ઊંઘે છે. મોડા ઉઠશે, 11 વાગે સૂર્યનારાયણ અડદાડશે, પાછા યજ્ઞમ જશે કે અને ખાઈને આવશે અને પછી ઊંઘશે. એટલે કે અમે આવ્યો છે. ભગવાન કે તથાસ્તુ, ચલો તમને કંઈક આપું. તો કે બસ પ્રભુ તમારી કૃપા રે. તો કે જાઓ વાણિયા, ભલે પેલા બ્રાહ્મણ જઈને હોતા છે, આજથી મારા આશીર્વાદ છે. હે બ્રાહ્મણની પત્નીઓ, હે ભૂદેવ ગોરણીઓ, મારા આશીર્વાદ. આજથી તમારે બંડી, બંગડી, ચોલ્લો, પાયલ, ચંપલ, ચણિયો, બ્લાઉઝ, સાડી, ઘરમાં મીઠું, મરચું, તેલ, અદ્દર, ખોણ કશું જ લાવવું પડે નહીં. એવા હોવાના ખાટલા સુધી અરે નાવાના રૂમાલ સુધી તમારા ઘરમાં કશાની ખોટ પડશે નહીં. તમારા ઘરવાળા આખો દાડો ટીચાશે અને એવા બધેથી બધું લખાઈને લોકો પાસે લાવશે. સત્યનારાયણની કથા કરવા જશે, જોડે સ્ટીલનો ડબ્બો લઈ જશે, આખો ડબ્બો ભરીને શીરો લાવજે અને એ શીરો તમે બેઠ્યો ખાજો અને આડીઓ ફાલજો. તમે જો આજકાલ બ્રાહ્મણ હશે ને, આ કનૈયાએ વરદાન આપી દીધું. એ તમારે બધો બ્રાહ્મણ હશે વિચાર કરતો બાપજી આવી બની અમારી. પણ તમે જુઓ એમના શરીર પરથી જ ખબર પડે, ખાધે પીધે સુખી હોય. આ પણ અમાર જોડે બ્રાહ્મણ છે અને આ તો ભાગવતમાં લખ્યું. તમે કહેતા હોય તો હોજે આવજો, હું ખોલીને બતાવીશ. હા, બ્રાહ્મણને વચન આપ્યું કે બ્રાહ્મણનો દીકરો ક્યારે ભૂખે નહીં મરે અને એના ઘરમાં ક્યારે અન્ન કે ધન ખૂટશે નહીં. ગમે ત્યાંથી પણ એને મળી રહેશે. કહેવાનો મતલબ કે ભગવાનના આશીર્વાદ જેને મળ્યા છે, જેને ભગવાનની નિષ્કામ ભાવે સેવા કરી, સ્વાગત કર્યું છે મથુરામાં, ભગવાને દરેકને આશીર્વાદ આપ્યા છે. ઓછું વધતું જેને પણ જેવું કર્યું ગોડું ઘેલું, પણ છતાં એમના આશીર્વાદથી એ સુખી છે. આજે બ્રાહ્મણના દીકરાને ક્યારે હાથ લાંબો કરવા ના જવું પડે. કંઈક નહીં કંઈક ભગવાન એની વ્યવસ્થા કરે. છેલ્લે ગમે તે કોકને મોકલે. અરે કશોય ના મેર પડ્યો હોય તો છેલ્લે કોકનું હરાવાનું એળીએ ચડે. અરે એ કશું ના મળે પડે તો કશું ને છેલ્લે કોક લગ્નનું મુહૂર્ત જોડાવા આવે, એ હોજે 100 રૂપિયા આપીને જાય, પણ એને ભૂખ્યો ના હોડાવે ભગવાન. હા ને, આ સનાતન સત્ય. કારણ કે બ્રાહ્મણો પર ભગવાનના આશીર્વાદ છે, મારા કનૈયાના આશીર્વાદ છે. કનૈયાની સેવા કરી છે ગોરણીઓએ અને એટલે બ્રાહ્મણ પત્નીઓની સેવાથી આજે બ્રાહ્મણો પોતે તમે જોજો એ નવરો નહીં બેહે. હવા મૂટે તોથી પજેઠી ખબર નાખી અહીં જાય પેન જાય, પણ ઘેર એમના ઘરવાળો બેઠો શાંતિથી લીલા લેર કરે. એમને કશે જવું પડે નહીં, કારણ કે ભગવાનના આશીર્વાદ છે. ભગવાનની સેવા કરે એને ભગવાનને પર ભરોસો રાખીને જે સેવા કરે છે ને, ભગવાન કે વહેલું કે ઓછું, વધતું કે ઓછું, પણ એને હું ફળ આપું છું. અને ત્યારે આજે આ બાજુ આગળ વધ્યા ત્યાં તો કુબજા આવી. હાથમાં ચંદનની વાડકી છે. વાડકી લઈ ઉગડી એમ લાકડીના ટેકે ચાલે અને
અને જોયું એટલે ભગવાને કહ્યું કે આમ સરસ લાગીએ છે પણ કપાળમાં તિલક બિલક કરીએ તો જરા સારું લાગે. ચંદન જોયું એટલે ઊભી રાખે, એ ડોસીમાં ઉભા રહો, લાવો થોડું ચંદન આપો ને. આમ નીચે જોઈને કે ના, આ તો મારા રાજાનું છે. કારણ કે કંસની દાસી હતી અને કંસ માટે ચંદન ઘસીને રોજ લઈ જાય. પણ આજે કનૈયો સામે મળ્યો, બે આપો ને માજી, લાવો ને, આપો ને. આપો આપો 3 વાર કીધું ને એટલે આમ થોડું ઊંચું જોયું, અને ઊંચું જોયું ને ત્યાં તો કુબજા ઓળખી ગયો, ઓહો આ તો 14 બ્રહ્માંડનો નાથ અમારો લાલો આવ્યો છે. લો 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 લો, પોતાના હાથે આમ કરી કનૈયાને કે નમ નીચો, અને આમ આખા કપાળે ચંદનનો લેપ કરી આપ્યો, બલરામને કરી આપ્યો. એટલે કનૈયો કહે છે આને મને આવું ચંદન આપ્યું છે કારણ કે પછી 2 હાથ જોડી કર્યા વંદન, પ્રભુને કર્યું ચંદન, 2 હાથ જોડી કર્યા વંદન, તો રીજા યદુ નંદન, નંદ નંદન રીજી ગયા. અને આમ કરીને બોચીમાંથી પકડી અને આમ ફાટ દઈને ખેંચી તો તાઈડ તડાકા તૂટ્યા. ઢીચણમાંથી, કમરમાંથી ને બોચીમાંથી એકદમ સિદ્ધિ થઈ ગઈ. 16 વર્ષની સુંદરી જેવું સ્વરૂપ આપી દીધું. અને આપ્યું એટલે ભગવાને એને કહ્યું કે જાઓ હવે જઈ અને વૈકુંઠમાં વાસ કરો. જે સુખ લક્ષ્મીજી ભોગવે એ સુખ આજથી તમે ભોગવજો. એમનું નામ પડ્યું કમળા, યાદ રાખજો. હા, એ કમળા આપણે આરતી સત્યનારાયણની આરતીમાં કહીએ છીએ ને, જય કમલાપતિ. એ કમલાની પદવી આપી દીધી. કમલાની પદવી આપીને કહ્યું જે સુખ લક્ષ્મી ભોગવે જાઓ આજથી તમે ભોગવજો. હા, એ કુબજામાંથી કમળા બનાવી દીધી. પણ એ કુબજા કોણ હતી ખબર છે તમને? કોણ હતી? આ રામા અવતારની મંથરા. અને એ મંથરાએ જ્યારે સીતાજીના લગ્ન થયા, સીતાજીનું રૂપ જોઈ અને મંથરા મનમાં બળી હતી. મંથરા તે વખતે યુવાન હતી. એટલે એને એમ કે આ કેટલી નસીબદાર જનક નંદીની, જનકની દીકરી કેટલી નસીબદાર, મારા રામ જેવો રામ અમારા ભાગ્યમાં આવો ધની કારે મળે. ખાલી આવો વિચાર આવ્યો હતો એને. અને આ તો રામ છે, એનો એ વિચાર કૃષ્ણ અવતારમાં પૂરો કરી દીધો. એને કુબજા થવું પડ્યું. અને એ કુબજા કારણ કે આગલા જન્મમાં રામને 14 વર્ષ વનવાસ મોકલવા વાળી એ જ હતી. ભગવાન કહે છે ભલે તે વનમાં મોકલ્યો પણ આ જન્મે તે મને વંદન કર્યું છે અને શીતળ ચંદન અર્પણ કર્યું છે, તો જા હવે હું તને કમળાની પદવીએ ભોગવાવું છું. સાહેબ, જે સુખ લક્ષ્મીજી ભોગવે એ સુખ આજે કુબજાને આપી દીધું. ભગવાન કોઈનું ઋણ નથી રાખતો. એટલે કહું છું ને, ભગવાનને કશું જ જરૂર નહીં. બસ 2 હાથ જોડી વંદન કરો, ભગવાનને સુંદર ચંદનનું લેપન કરો, મારો કનૈયો રાજી રાજી થઈ જાય. સાહેબ, ધન સંપત્તિનો એ ભૂખ્યો નથી. ભગવાનને પ્રેમ વાલો છે, ભાવ વાલો છે. દિલથી સમર્પિત કરો, જે મળે તો ભગવાન તમારી પર રાજી રહે. આમ ચાલ્યા છે આગળ, ત્યાં તો કુલિયાપીડ નામનો હાથી આવે. કુલિયાપીડ નામના હાથીને જોયો એટલે બલરામ કહે છે કે ભાઈ પાછો હટી જા, મારો ગ્રાહક છે. અને દળબડતી દોટ મૂકી પણ કુલિયાપીડને મદહોશ કર્યો છે. શરાબના નશામાં ભયંકર ચૂર થઈ ચિચિયારીઓ પાડતો આવે, પણ બલરામે એક ઠેકડો માર્યો, દંતસૂળ પર પગ મૂકી અને ઠેકડો મારી અને મુષ્ટિકાનો પ્રહાર એના માથા ઉપર કર્યો. ધીમ ઢાળી દીધું, નીચે પડ્યો. પડતાની સાથે જ એના બંને દંતસૂળ પહોંચી નાખી અને ફસી અને એક કનૈયાને આપ્યા. તોથી ચાલ્યા છે ક્યાં? તો કે મલ્લ યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે ચારુને મુષ્ટિકે લલકાર્યા. બંને ચારેક મુષ્ટિકની સામે ગયા અને કનૈયો બલરામને જુએ, બલરામ કનૈયાને જુએ. મોટા ભાઈ કેવું કરીશું, શું કરીશું? કાનના રાહ જોવા છે બિચારા, આપો એમની હાથે. અને બંને આજે ચારુને મુષ્ટિકની હાથે બરાબર મલ્લ યુદ્ધ કરવા લાગ્યા. ઘડીકમાં નીચે, ઘડીકમાં ઉપર, ધોબી પછાડ કરે. ઘડીકમાં બલરામ નીચે, ચારુન ઉપર, ચારુની નીચે તો ઉપર બલરામ હોય. મુષ્ટિકને પણ એવું. આજે કૃષ્ણ અને બલરામ બંને ચારુન મુષ્ટિકની હાથે ભયંકર મલ્લયુદ્ધ કરવા લાગ્યા અને એકબીજાને ધોબી પછાડ હાલવા લાગ્યા. એટલે એકબીજાની સામે જોઈ અને પછી કહેવા લાગ્યા કે હવે મોટા ભાઈ, તો કે બસ હવે એન્ડ કરો, બહુ રમાડવા મજા નહીં, બહુ રમકડો તોડ્યો, હજુ મોટું રમકડું ઉપર બેઠું છે કંસ. એટલે કનૈયાએ પગ પકડ્યા, આ બાજુ બલરામે પગ પકડ્યા અને ગોલ 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 ચક્કર ફેરવ્યા અને આ ઊંચે ઉછારી ભોય પછાડ્યા અને પછાડી છાતી પર ચડી બેઠા અને મુષ્ટિકાનો પ્રહાર કર્યો. ચારુન અને મુષ્ટિકનો તે હેન્ડ લાવી દીધો. બંનેનો પ્રાણ પંખેર ઉડી ગયો અને કંસ ઊભો થયો. ખડક લઈને જો મારવા આવે ત્યાં તો કનૈયાએ દળબડથી દોટ મૂકી અને જઈ
ઠેકડો મારી પગથિયા ચડી અને સિંહાસન પરથી કંસ ઊભો થાય ન થાય ત્યાં તો છાતીમાં લાત મારી ગોરમટું ખવડાવી દીધું. એના માથાનો મુંગટ જઈને પડ્યો નીચે. બલરામે ઉઠાઈ લીધો અને બલરામે પકડ્યો અને જઈ અને છાતી ઉપર કનૈયો બેસી ગયો. 6 મુષ્ટિકાના પ્રહાર પહેલા માર્યા, 6 માર્યા અને 7મો મુષ્ટિકાનો જે પ્રહાર માર્યો ત્યાં તો એનું પ્રાણ પંખેરું ઉડી ગયું, આંખો ફાટી ગઈ. કનૈયાનો જય જયકાર કયો, બોલ કૃષ્ણ કનૈયા. કનૈયાએ 6 મુષ્ટિકાના પહેલા પ્રહાર માર્યા. એનું કારણ છે કે બદલો વાર્યો કયો, તો કે મારા આગળ 6 ભાઈઓને તે માર્યા છે અને 6 ભાઈઓના એ 6 મુષ્ટિકાનો પ્રહાર અને 7મો તો કે યોગ માયાનો 7મી મુષ્ટિકાનો પ્રહાર માર્યો ત્યાં તો એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. અને ત્યાંથી પેલો મુંગટ લઈને સીધા ગયા છે. પહેલા ઉગ્રસેનને મુક્ત કર્યા, કારણ કે કંસે પોતાના પિતાજીને પણ જેલમાં પૂરી દીધા હતા અને રાજ પચાવી અડ્યું. એટલે ઉગ્રસેનને મુક્ત કરી રાજગાદી સૂની રખાય નહીં, રાજા વગરની ગાદી નકામી અને ગુરુ વગરનો આશ્રમ નકામો. ગુરુ વગરની ગાદી ગમે તેવી ગાદી હોય, નાની કે મોટી ગાદી, ખાલી ક્યારેય ના રખાય. ગુરુ વગરની ગાદી નકામી. એટલે કહેવાય કે એમને ઉગ્રસેનને રાજ્યાભિષેક કરી અને બેહાડી દીધા. એમનું રાજ પાછું સોંપ્યું અને પછી ગયા છે કઈ કારાગૃહની અંદર. અને તે વખતે નંદ બાબા પણ પાછળ છે, આવે છે જોડે. આમ જ્યાં દૂરથી ગયા અંદર દેવકી ને વસુદેવ ઊભા થઈ ગયા. કનૈયો ને બલરામ બાજુમાં નંદ બાબા ચાલે છે અને કનૈયા ને નંદ બલરામને આવતા જોયા એટલે નંદ બાબા આજે વસુદેવ બાબા સામે પગલે ગયા. કનૈયાએ વંદન કર્યા, બાપા બાબા જય શ્રી કૃષ્ણ, પગે લાગ્યા, છાતીએ લગાડ્યા. અને આમ જ્યાં દેવકીની નજર કનૈયા ઉપર પડી ને કનૈયાની નજર દેવકી પર પડી, કહેવાય કે ત્યારે દેવકીની કુખમાં, દેવકીની અંદર શરીરમાં માતૃત્વ જાગૃત થયું અને એનું કાપડું ચીરી અને ધાવણની શેડ જઈ અને કનૈયાના મોઢા ઉપર વાગ્યું. એનું કાપડું ચીરીને ધાવણની શેડ કનૈયાના મોઢા પર વાગી. નંદ બાબા વિચાર કરે કે આ કેવી રીતે બને. જશો તારે વસુદેવને કહેવા લાગ્યા, બાબા આ કેવું, દીકરો મારો અને દેવકીના થાનમાંથી દૂધ મારા લાલાના મોઢા પર પડે. તારે પેલું રહસ્ય ખોલ્યું છે કે બાબા સાંભળી લો, તમે કહેતા હતા ને કે તમારો છે એ મારો છે ને મારો છે એ તમારો છે. આખી હિસ્ટ્રી સંભળાઈ. આ કંસ તમારા દીકરાનો વેરી હતો અને એ દીકરો મારો છે, દેવકીનો જાયો છે. પણ એને આ રીતનો શ્રાપ હતો કે દેવકીના અષ્ટમ ગર્ભથી તારું મૃત્યુ થશે. એટલે જ ભગવાને જ મને તમારી ઘેર આ બાબા લાલાને લઈને મોકલ્યો હતો પ્રભુ. અને હે વસુદેવ, હે નંદ બાબા, આ તમારો નથી, આ લાલો મારો છે. અને ત્યારે પહેલી વાર નંદ બાબાની આંખમાં આંસુ આવી ગયા. લાલો બોલ્યો છે, બાબા ચિંતા ના કરો, મેં મારી માને પણ વચન આપ્યું છે અને આજે તમને પણ વચન આપું છું. ભલે મને જન્મ માં દેવકી આપ્યો, વસુદેવ પિતા છે મારા, જન્મ દેનારા માતા પિતા વસુદેવ દેવકી કહેવાશે, પણ આખું જગત, આખું બ્રહ્માંડ નંદ અને યશોદાના લાલા તરીકે મને ઓળખશે, બાકી મને બીજું કોઈ ઓળખે નહીં. અને તમે તો જન્મ દેનાર છો, પણ મને પાલક માતા પિતા જો કોઈ હોય તો યશોદા અને મારા નંદ બાબા છે. અને એમનું અજરો અમર જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે, જગતમાં મારા બાબાનું નામ અમર રહેશે. નંદ બાબાની આંખમાં હરખના આંસુ આવી ગયા. લાલા લાલા કરીને લાલાને ભેટી પડ્યા. માં જશોદાને કહેજો ચિંતા ના કરે, હું તમારી પાસે જ છું. અને નંદ બાબા ત્યાંથી વિદાય થાય. સમયનું કામ કરે, વખત વીતતો જાય. ઘણો સમય વિદ્યુત થયો. કહેવાય કે પછી કનૈયાને વસુદેવ બાબાએ ઉજ્જૈન સાંદીપની ઋષિને ત્યાં ભણવા માટે મોકલ્યા. ઉજ્જૈન મધ્યપ્રદેશ, યાદ રાખજો. સાંદીપની ઋષિના આશ્રમમાં કઈ મધ્યપ્રદેશ ને કઈ ઉત્તર પ્રદેશ. શિપ્રા નદીને કિનારે સાંદીપની ઋષિનો આશ્રમ, એની અંદર ભણવા મોકલ્યા. અને ત્યાં આપણા ગુજરાતનો પોરબંદરનો બ્રાહ્મણનો દીકરો સુદામો ભણે. એ બંને મિત્ર થયા. સુદામાંથી મિત્રતા કરી, સમયનું કામ, મિત્રતા પૂરી થાય, ભણતર પૂરું થયું, બંને મિત્રો ત્યાંથી વખૂટા પડ્યા. એક પોરબંદર ગયો, એક પાછો મથુરા આવ્યો. મથુરાની અંદર જ્યારે કનૈયો નંદ બાબા, આજે વસુદેવ બાબાનો કનૈયો જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાંથી ભણીને નીકળ્યો, ત્યારે એમને આશ્રમમાં કીધું બાબાને કે બાબા મારે ગુરુદક્ષિણા તમને શું આપવાની?
હે સદગુરુ, આપે મને ભણાયો છે, વિદ્યા આપી, અભ્યાસ કરાયો છે, અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ને મંત્ર શીખવાડ્યા, મારે તમને દક્ષિણા શું આપું? આ યાદ રાખજો, દક્ષિણા દાનની વાત નથી. દાન આપ્યું છે કોને? અસ્ત્ર શસ્ત્રની વિદ્યાનું દાન આપ્યું. વિદ્યા દાન આપે સદગુરુ, અને દક્ષિણા આપે. અને ત્યારે સાંદીપની ઋષિએ કનૈયાને જે વાત કરી છે સાંભળજો. હવે ગુરુ દક્ષિણા કોને કહેવાય? કનૈયા, તારે મને આપવું જ છે? તો કે હા, બસ એક વચન આપી દે. તો કે કયું વચન આપું? બોલો. તમે કોઈ આપું કહેતા હોય તો આખી મથુરાનું રાજ તમને આપી દઉં, આખું ભારત વર્ષ તમારા નામે લખી દઉં. કયું વચન જોઈએ છે? તો કે એવું બધું તારી સંપત્તિમાં નથી જોઈતી, તારે વચન આપવું છે તો એક જ વચન. તો કે શું? તો કે મારી પાસેથી તે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, મારી પાસેથી તું જો શીખ્યો છું, અને જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એ જન કલ્યાણ માટે સમય આવે એને પ્રગટ કરજે. બીજાના ભલા માટે વાપરજે, તારા પોતાના સ્વાર્થ માટે વાપરીશ નહીં. કનૈયો કે બેશક જાઓ, હું વચન આપું છું, સમય આવે તમારું જ્ઞાન જગતના કલ્યાણ માટે હું વાપરીશ, મારા પોતાના માટે નહીં. અને સાહેબ, એ સમય આવ્યો કયો? મહાભારતનું યુદ્ધ. અને અર્જુનને કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર ભગવાને વામનમાંથી વિરાટ સ્વરૂપ બતાવી અને જે ગીતાજીનો ઉપદેશ આપ્યો ને, એ જ જ્ઞાન સાંદીપની ઋષિનું છે. અને આખા જગતને માટે થઈ આજે ગીતાનું જ્ઞાન ઘેર ઘેર ગવાય છે. સાહેબ, જગતના કલ્યાણ માટે એમને વાપર્યું છે આ વચન. આ સાચી ગુરુ દક્ષિણા, જન કલ્યાણ માટે. મને ઘણા પૂછે, બાપુ દક્ષિણા લેતા નહીં? હું દક્ષિણા લઉં છું, પણ વચન લઉં છું કે તમે 4 કામ સારા કરશો. કોઈને જરૂરિયાતમંદને મદદ કરજો. મંદિરમાં રૂપિયા નહીં નખાય ચાલશે. ગરીબ ઘરની દીકરી પૈણતી હોય તો એનું જઈને કરિયાવર કરજો, એના બાપને મદદ કરજો. કોઈ ગરીબ હોય, વૃદ્ધ હોય, દવા લાવવાના પૈસા ના હોય, રોગી હોય, એને જઈ 200-500ની સહાય કરીને અથવા તો એને દવા લાવીને આપજો. કોઈ ગરીબ ઘર હોય, ઘરમાં ખાવાના ફાંફા પડતા હોય, અનાજ ના હોય, એમની ઘેર મણ 2 મણ બાજરો જઈને નાખી આપજો. એમને ખવડાવજો, ભૂખ્યાને ભોજન કરાવજો. કોઈ તરસ્યું હોય તો પાણી પાજો, આંધળો હોય તો હાથ પકડી રોડ પાર કરાવજો. હા, કોઈ ગરીબ હોય, વસ્ત્ર પહેરવાના ઠેકાણા ના હોય, એવાને તમે ધોતી જબ્બો કે બેન હોય, સ્ત્રી હોય તો એને સાડી, જૂની ફાટલી તૂટલી તમારી પાસે જે કંઈ હોય, પણ સારી સાડી લાવીને એને પીવડાવજો, પહેરાવજો. માતાજીને હાડી નહીં પહેરાવાય તો ચાલશે, પણ જરૂરિયાતમંદને એનું શરીર ઢોકવાનું કામ કરજો સાહેબ. હા, આ બધી મારી દક્ષિણાઓ છે, હું નથી લેતો. બસ હું સમજી લઈશ મારી ગુરુ દક્ષિણા આવી ગઈ. દાન કરો, પેટીઓમાં નાખવાની જરૂર નથી. જરૂરિયાતમંદને મદદ કરો સાહેબ. જો અન્ન ક્ષેત્ર ચાલતું હોય, ભૂખ્યાને ભોજન કરાવાતું હોય, તો જઈને તમારાથી બને એટલી સેવા કરી લો સાહેબ. આ દાન સાચું છે. બસ હું તો મારા રાધે પરિવારને આટલું શીખવાડું છું. એટલે મારા રાધે પરિવાર પાસે ક્યારેય મેં દક્ષિણા માગી નથી. મારી દક્ષિણા જ આ છે કે તમે બધા હળી મળીને રહો, ભેગા મળીને રહો, એક બનીને રહો, નેક બનીને રહો, નીતિ રીતિને પ્રીતિ અપનાવી લો. બસ તમે સુખી થાવ એટલે અમે સુખી છીએ. બાકી દાન દક્ષિણા ને રૂપિયા ભેગા કરવાના હોત તો અત્યારે તમારા હાથમાં ના આવ્યો હોત. કોઈ ફરતો હોત, મોટો બાપુ બની ગયો હોત. હા, તારે એટલા આશ્રમો પણ ઊભા કરી શક્યો હોત. હા, એવું નથી. કરોડોપતિઓ, અબજોપતિઓ, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, વકીલો, બિલ્ડરો બધા જ મારા રાધે પરિવારમાં મારા શિષ્યો છે. એવું નથી કે નાના નત માણસો છે, પણ ક્યારેય કોઈનો રૂપિયો લીધો ને. એક જ વાત, તમને મળ્યું છે સારા કાર્યમાં વાપરો. બેન દીકરીઓ પાછળ ગરીબ દીકરીઓને પહેરાવો, સમૂહ લગ્નો કરો છો. અને અમારા રાધે પરિવારમાં થાય છે સમૂહ લગ્ન. 1 રૂપિયો લેવાનો નહીં, દીકરીને કરિયાવર જોરદાર કરી આપવાનું. હા, આવી દીકરીઓ અમે પહેરાવીએ છીએ, કારણ કે મારા શિષ્ય બધા સક્ષમ છે, એ લોકો ખર્ચો ઉઠાઈ લે છે. એટલે કહેવાનું તાત્પર્ય કે સાચી ગુરુ દક્ષિણા કોને કહેવાય? અમારા શાસ્ત્રમાં તો લખ્યું છે કે સાધુ ભૂખ્યા ભાવ કા ધન કા નહીં. યાદ રાખજો, સાધુ ભૂખ્યા ભાવ કા ધન કા નહીં, ધન કા ભૂખ્યા ફીરે वो સાધુ નહીં. ધન કા ભૂખ્યા ફીરે ને वो સાધુ ન કહેવાય, એ બાવા કહેવાય. એનું બગાડે ને તમારું બગાડે. સાધુનો અર્થ શું? જેનું જીવન સાધુ, એનું નામ સાધુ. જે બીજાની તકને સાધે, આનું નામ સાધુ. સમદ્રષ્ટિ રાખે, આનું નામ સંત. પોતે કષ્ટ વેઠે અને આવનારને ઠંડક આપે, આનું નામ સંત.
આ બધા નિયમો છે શાસ્ત્રના. એટલે કહેવાય કે આજે સાંદીપની ઋષિના આશ્રમમાં આવ્યા, ભણીને આવ્યા છે. સાંદીપની ઋષિને વચન આપી દીધા અને પછી આગળ ધીરે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજન, પછી શું બન્યું? તો કે બસ પછી તો જરાસંઘ નામનો અસુર છે, જરાસંઘ, એને 17 વખત મથુરા પર ચઢાઈ કરી. કેટલી વાર? 17 વખત. અને 17મી વખત છેલ્લે મથુરા ઉપર કાળ યવન નામના અસુરને જોડે લઈને આવ્યો છું. અને કાળ યવનના અસુરને લઈને આવ્યા, એની સાથે ભયંકર યુદ્ધ કર્યું. અને યુદ્ધ કર્યું પણ તે વખત ભગવાન ત્યાંથી નાઠા અને રણ છોડીને નાઠા, એટલે એમનું નામ પડ્યું રણછોડ. પાછળ પેલો કાળ યવન પડ્યો છે અને આગળ કનૈયો, પાછળ કાળ યવન, આગળ કનૈયો. રણ છોડીને નાઠા, રણમાં યુદ્ધ કરતા હતા અને નાઠા, એટલે એમનું નામ પડ્યું રણછોડ. બોલે રણછોડે. ત્યાંથી વળી આગળ દોડ્યા અને આગળ ગયા એટલે કનૈયો એક ગુફા હતી, ગુફાની અંદર બેસી ગયો. ત્યાં મુકચંદ નામનો રાજા તપ કરે. કારણ કે એને બ્રહ્માજીનું વરદાન હતું કે તારી એની પાસે દ્રષ્ટિ એવી હતી કે આંખ ખોલી અને જો કોઈને જુએ તો ઊભો ઊભો બળી જાય આબુ માણસ. એટલે એનાથી બહાર આવતું નહોતું, અંધારામાં જ રહેવું પડે. આંખ બંધ કરીને મીચીને ભગવાનનું સ્મરણ કર્યા કરે. એ ભગવાનને વિનંતી કરે, પ્રભુ આ શ્રાપમાંથી મને ક્યારે મુક્ત કરીશ? એટલે કનૈયે વિચાર કર્યો કે શ્રાપે આનો પતી જશે અને કાલ યવનનું ભટકોય થઈ જશે. એટલે કનૈયે દોટ મારી અને પેસી ગયા અંદર ગુફામાં. અને મુકુચંદ સમાધિમાં બેઠો છે. ધીરે રહીને પાછળ ગયા અને જેવો મુકુચંદ આમ પહેવા જાય, અંદર એન્ટ્રી થઈ, ડાબા પડખામાં લાત મારી મુકુચંદના કનૈયાએ. એટલે એકદમ આંખ ખુલી ગઈ અને આંખ ખુલી તા તો સામે પેલો કાળિયવાન ભાડ 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 ભાડી રાખતા છે અને કનૈયો હંતાઈ ગયો. એટલે પેલો મુકુચંદ વિચાર કરે આ બળ્યો છે હામો, લાત વાગી છે મને અહીં, ચોક્કસ બીજો કોક હશે. એટલે આમ ચારે બાજુ નજર કરી એટલે કનૈયો ધીરે રહીને બહાર આવ્યો અને કનૈયાને જોયો ને ત્યાં તો મુકુચંદે દંડવત પ્રણામ કરી દે. હો પ્રભુ વાસુદેવ, તમે છો? તમે પધાર્યા છો? તો કે હા. તો કે આ કૌતુક કેવું બન્યું? તો કે એ મારી પાછળ પડ્યું હતું અને એ અસુર છે, 17 વખત ચઢાઈ કરી છે, ઠરીને રહેવા નથી દેતો અને એ અસુર એના ઉપયોગ ખોટો કરતો હતો અને એટલા માટે થઈ મેં તમારા આ પડખામાં લાત માગી છે. તમે મને જીવતદાન આપ્યું છે, અવાજ થયો હોત અને જો તમે મને મારી પર નજર નાખ્યું હોત તો હું બળીને ભસ્મ થઈ જાત. પણ તમે મને પ્રાણ આપ્યો છે, મારા પ્રાણદાતા છો, માગો, તમને માગે તે આપું. ત્યારે મુકુચંદે કહ્યું, પ્રભુ કાંઈ જ નથી જોઈતું, બસ આપી જ છે, મને તમારી અનહદ ભક્તિ આપો. અને પ્રભુ જ્યારે જ્યારે હું તમને યાદ કરું ત્યારે ત્યારે પ્રગટ થઈ મને દર્શન આપજો, મારા કામ કરજો, બસ મારે તમારી પાસે કાંઈ નથી જોઈતું. ધન દોલત સંપત્તિ કઈ? તો કે ધન ઐશ્વર્ય? તો કે ના, કઈ જ નહીં, મને ગરીબી આપજો. પણ જ્યારે જ્યારે પ્રભુ તમને યાદ કરું મારી સમક્ષ રહેજો, મારી જોડે રહેજો, બસ આટલું મને વરદાન આપો. ભગવાન કૃષ્ણ કે તથાસ્તુ. સાહેબ એ જ મુકુચંદ પછીનો અવતાર, ફરીથી જે અવતાર એનો થયો એ જુનાગઢનો નાગર નરસિંહ મહેતા. જ્યારે જ્યારે કીર્તાલ વાગે જુનાગઢમાં અને રિંગટોન વાગે દ્વારકામાં અને મારો દ્વારકાધીશ દોડતો આવે. બાપ 52 વખત કામ કર્યા. કારણ કે આગલા જન્મે વરદાન મળ્યું છે કે જ્યારે જરૂર પડે તારે યાદ કરજે, હું આવીને ઊભો રહીશ. ભગવાન કોઈનું ઋણ રાખતો નથી. નરસિંહ મહેતા એ આગલા જન્મનો મુકુચંદ રાજા. ફરી પુનર્જન્મ થયો. ત્યાંથી ભગવાને આવે નક્કી કર્યું કે બસ મથુરામાં ઐશ્વર્ય તો ખૂબ છે, જાહો જલાલી છે, પણ પ્રેમ નથી, એટલે મથુરા છોડી દેવાનું નક્કી કર્યું. એમને તરત જ વિશ્વકર્માને આજ્ઞા કરી કે એવી કોઈ જગ્યા જુઓ, એવી કોઈ સુંદર જગ્યા શોધી કાઢો કે જ્યાં ચારે બાજુ સમુદ્ર હોય, વચ્ચે બેટ હોય અને સુંદર જગ્યા હોય, જ્યાં કોઈ અવણ જવણ ના હોય, કોઈ હેરાન ના કરે, એવી જગ્યાએ મારી નગરીની સ્થાપના કરો. એટલે તે વખતે કહેવાય કે ચારે બાજુ ફર્યા પણ કોઈ જગ્યા ન મળી એટલે સીધા ગયા છે ક્યાં? તો કે પ્રભાસ, ગુજરાતની અંદર સમુદ્રના કિનારે પ્રભાસ ક્ષેત્રની અંદર જઈ અને સુંદર એવી રચના કરી, એવી રચના કરી, એવું નગર બનાવ્યું આખું સોનાનું. અને એ નગરની રચના કેવી કે જે જુએ એને કોઈને ખબર ના પડે કે નગરીનું દ્વાર કઈ છે.
દ્વાર કઈ છે? જે ફરે એ હોદે આ નગરીનું દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, એટલે દ્વાર ક્યાં કર્યા એટલે એનું નામ પડ્યું દ્વારિકા. બોલે દ્વારિકા ધામ કી જય. અને એ દ્વારિકા ધામ બન્યું અને ભગવાને પોતાની ત્યાં રાજધાની બનાવી અને દ્વારિકાના રાજા બન્યા એટલે દ્વારિકાધીશ કહેવાય ભગવાન. અને એ દ્વારકાધીશના ચરણોમાં આજે વંદન કર્યા. એકાદશ સ્કંદ પરિપૂર્ણ કરી દ્વાદશ સ્કંદની અંદર પ્રવેશ કરતા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે કે હે રાજન, હવે તો કે બસ પ્રભુની લીલાઓનો ગુણનો પાર નથી, પણ બસ પ્રભુના લગ્ન થયા અને કેમ 16,108 શું છે મને એ બધું સમજાવી દો. બસ મારો અંત ભલે એક સાથે પછી હજારો આવે. અને ત્યારે મુકુચંદ રાજા આજે કહેવાય કે પરીક્ષિતને કહેવા લાગ્યા, સુખદેવજીએ કીધું કે હે રાજન, સાવધાન થઈને સાંભળ અને આપણે અહીંયા આપણે ગૌગાના લગ્નની તરફ આગળ વધવાનું છે. ત્યારે આજે દ્વાદશ સ્કંદની અંદર પ્રવેશ કરતા પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી અને કહેવાનું છે, રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ 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 રાધે 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 શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે, मेरे कान्हा से मिला दे, कान्हा से मिला दे. अरे राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे राधे कृष्ण राधे राधे कृष्ण राधे 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 राधे. અને ભગવાનના ચરણોમાં વંદન કરી કહેવાય કે વિદર્ભ દેશનો રાજા ભીષ્મક, વિદર્ભ દેશના રાજા ભીષ્મક, એમની પત્નીનું નામ છે શુદ્ધમતી. અને એમને દીકરા દીકરી છે, એમાં સૌથી નાની દીકરી જેનું નામ છે રૂક્ષ્મણી અને દીકરાનું નામ છે રૂકમી. ભીષ્મક રાજા છે, એમની પત્નીનું નામ છે શુદ્ધમતી. અને જેની મતિ શુદ્ધ હોય એની ઘેર લક્ષ્મી સ્વરૂપા રૂક્ષ્મણી પ્રગટ થાય. રૂક્ષ્મણી એટલે લક્ષ્મીજીનો અવતાર છે. અને જેની મતિ શુદ્ધ છે એની ઘેર લક્ષ્મી આવે આવે ને આવે. તો એમનું માતાનું નામ છે શુદ્ધમતી. ભીષ્મક દેશના એ રાજા, વિદર્ભ દેશનો રાજા ભીષ્મક, અને એની દીકરી એટલે રૂકમણી અને ભાઈનું નામ છે રૂકમી. અને રૂકમી નો ભાઈબંધ છે શિશુપાલ, જરાસંઘનો સાળો. એટલે જરાસંઘને 17 વખત હરાયો ભગવાને. એટલે જરાસંઘે શિશુપાલને જોડે લીધેલો અને શિશુપાલથી મિત્રતા થઈ. એટલે શિશુપાલ મિત્ર કોનો છે? ભીષ્મકનો, રૂકમીનો. એટલે રૂકમીની ઈચ્છા એમ કે શિશુપાલની હાથે મારી બેનના લગ્ન કરાવો. પણ ભીષ્મક એમ ઈચ્છે છે કે ના, મારી દીકરી દ્વારિકાના રાજા દ્વારકાધીશ સાથે પૈણાવું. કારણ કે એમને ખબર છે કે દ્વારકાધીશ કોણ છે, પણ પેલાને ખબર નથી. એટલે એમને નક્કી કર્યું, શિશુપાલને, બાપ દીકરા વચ્ચે ઝઘડો ચાલે, પણ રૂકમણીએ જ્યારથી દ્વારકાધીશના પરાક્રમોની વાત સાંભળી ત્યારથી મન કર્મ વચનથી બસ દ્વારકાધીશને જોયા નથી એ કેવા છે, શું છે, પણ એમના પરાક્રમ અને એમની ગુણોની ગાથા સાંભળી અને મનથી વખતે નક્કી કરી દીધેલું કે વરીશ તો દ્વારકાધીશને, બાકી બીજા કોઈને નહીં. બાકી હું આ જીવન કુંવારી રહીશ અથવા તો મારો પ્રાણ આપી દઈશ, પણ બીજા કોઈને હું નહીં વરું. આવું મનથી નક્કી કરી દીધું. શિશુપાલને કરવું છે, શિશુપાલની હાથે લગ્ન કરવા છે. રૂકમીને પોતાની બેનને ત્યાં પરણાવી છે મિત્ર સાથે. અને ભીષ્મક એવું ઈચ્છે કે ના, મારી દીકરીને હું દ્વારકાધીશ સાથે પહેરાવું, કારણ કે દ્વારિકાના રાજા છે અને યદુવંશી છે. પણ પેલાને ખબર નથી, એના મનમાં એવું છે કે આ તો આહીરનો દીકરો છે, ભરવાડ છે, આ તો ગાયો ચારવા વાળો છે, આની જોડે મારી બેનને પૈણાઈને અમારું કુળ, અમે ક્ષત્રિય, અમારી દીકરી એની ઘેર જતી છે, ન જાય. અને શિશુપાલ રાજા છે, ક્ષત્રિય છે, એની સાથે મારી બેનને પૈણાવું.
બંને બાપ દીકરા વચ્ચે આના આના આના, પણ પિતાજીનું ન સાંભળ્યું અને શિશુપાલ સાથે વગર એને કહે એને વિશાળ નક્કી કરી દીધું અને આમંત્રણ પણ આપી દીધું કે જાન લઈને આવજે, જા, ભલે મારા પિતા ના કહેતા, હું તમારી બહેનનું મારા હાથે હું કન્યાદાન કરીશ. આમ અને આ વાત ખબર પડી રૂક્ષ્મણીને, એટલે રૂક્ષ્મણી વિચાર કરે કે હવે કરવું શું. એટલે રૂક્ષ્મણીએ તરત જ પોતે સુદેહ નામના બ્રાહ્મણને બોલાવ્યા અને બ્રાહ્મણ મહારાજ આવ્યા અને કીધું કે બોલો દીકરા શું કામ છે. તો કે લો પત્ર લખીને આપ્યો છે હાથમાં. પત્ર લખીને આપ્યો. એ તો સારું છે હમણાં મોબાઈલ છે, બાકી પહેલો કાગળ જતા હતા ને 15 દાડા પહોંચતો થાય ને 15 દાડા આવતો થાય, એટલો વખત રાહ જોતા હતા. ધીરજ હતી તે દાડે, ધીરજ ધરીને બેસતા હતા. 15 દાડે પહોંચશે, 15 દાડે જવાબ આવશે, તો 15 દાડા ધીરજ ધરતો હતો. અત્યારે તો મેસેજ કર્યો હોય જો 5 મિનિટ રિપ્લે લેટ આવ્યો તો ધરી થઈ જાય. હું કઈ ના કરો છો, કઈ ચેટિંગ કરતા હતા, સેટિંગ હાલત તમારી સેજે ધીરજ નહીં રહી. 5 મિનિટે જો લેટ મેસેજ મળ્યો, ફોન ના ઉઠાયો, તો પેલાનું કાનાનું આવી બને બિચારાનું. તે દાડ સારું હતું, મને ગમતું હતું એ, કારણ કે 15 દાડા સુધી તો શાંતિ, કોઈ માથા પર લોડ જ નહીં. અને રમકડો આવ્યા પછી તો શાંતિ હણી ગઈ. એટલે કહેવાય કે રૂક્ષ્મણીએ લેટર લખીને આપ્યો કે જાઓ મારતે ઘોડે પવડવે કે જાઓ અને દ્વારકાધીશને કહેજો કે આ ભીષ્મક વિદર્ભ દેશના રાજા ભીષ્મકની દીકરી રૂક્ષ્મણીએ તમારા માટે મોકલ્યો, એમના સિવાય કોઈને આપતા નહીં. તમે જોજો પહેલો કવર પર લખાઈને આવતું હતું માલિક સિવાય ખોલવું નહીં, એટલે ઘરવાળો સમજી જાય કે આ તો પેલાનો આવ્યા છે, કોઈ તોડે ના. મમ્મીઓ મૂકી રાખે, દીકરો આવે ને તો આપે, લે બેટા તાર કાગળ આવ્યા છે. નતા તો મારો બેટો મોબાઈલ ખોલીને મેં જોઈ લે શું શું છે પપ્પા નામ, મોજે ગેડા હલકા થઈ જાય. પેલા મમ્મીઓ હાચવતી દીકરાઓને. એટલે લેટર મોકલ્યો અને દ્વારકાધીશના જ હાથમાં આપજો હો, કશો વાંધો નહીં. અને ચાલ્યા છે અને પહોંચ્યા. કહેવાય કે દ્વારકા નગરીની અંદર ભગવાન દ્વારકાધીશ સભા ભરીને બેઠા છે. બળદેવ મહારાજ છે, સાથે અક્રૂર કાકા છે, ઉદ્ધવજી છે અને બધા જ બેઠા છે. વસુદેવ બાબા પણ છે. અને ત્યારે બલરામ ભૈયા બેઠા છે, સભા ભરેલી છે. અને એ જ વખતે બોલો દૂત આવ્યો છે કે બહાર કોઈ બ્રાહ્મણ આવ્યા છે અને તમને મળવા માંગે, તો કે માન સહિત લઈ આવો. અંદર લાવ્યા, જતા જુહાર કર્યા, વંદન કર્યા, ઊંચા સ્થળે ભૂદેવને બેસાડ્યા, આગતા સ્વાગતા કરી. પછી પૂછ્યું ક્યાંથી આવો છો, ત્યારે કીધું કે વિદર્ભ દેશમાંથી આવું છું. હે દ્વારકાધીશ, અને વિદર્ભ દેશના રાજા ભીષ્મકની દીકરી રૂક્ષ્મણીનો આ પત્ર લઈને તમને આપવા આવ્યો છું, સંદેશો છે. હાથમાં પત્ર લીધો અને આમ ખોલ્યો, તો ખોલ્યો ને આખો વાંચ્યો, આમ છેલ્લે નીચે લખેલું ને એ જોયું ને એટલે આંખોના ખૂના ભીના થઈ ગયા. એટલે બલરામ કહે છે કે હવે કઈ બોલતો નહીં, આમાં કઈક નવા જૂની લાગે છે, લાય મારી પાસે જો. મોટા ભાઈ તમારા કામનો નથી, ના લાય. અને બલરામે જોયો, ઓહો. અને લખ્યું તો શું ઉપર, આપણે પહેલું હેડિંગ શું લખીએ, જ્યાં લખતા હતા તમારામાંથી કોઈ લખેલો છે? શું લખતા હતા મીનાબેન? કાગળ લખેલું પ્રિયજન એવું નહીં, આપણે એમને સ્પેશિયલ કાગળ લખીએ, માય ડિયર એવું લખતા હતા ને. પણ માય ડિયર કોકદાર પી આવે બિયર તાર શું થાય? ડીમદાડી. પણ અમારે રૂક્ષ્મણીએ શું લખ્યું છે? હે ત્રિભુવન સુંદર. યાદ રાખજો શું લખ્યું છે? હે ત્રિભુવન સુંદર. ત્રણે ભુવનમાં જે સુંદર છે, તારા જેવું સુંદર કોઈ નથી. એ ત્રિભુવન સુંદર લખીએ. આ બાજુ અમારા સીતાજી રામને શું કહેતા? સ્પેશિયલ નામ બેનો પાડે ને, કોઈ લાલ્યો કે, કોઈ ટીન્યો કે, એવી રીતે સ્પેશિયલ નામ હોય ને. કોઈ બોસ કે કરુણા નિધાન. સીતાજી રામને કરુણા નિધાન કહેતા. અને એ કરુણા નિધાન કહેતા. આજે રૂક્ષ્મણીએ લખ્યું છે હે ત્રિભુવન સુંદર. અને પત્ર વાંચ્યો તો પત્રમાં લખ્યું હતું, કેવું લખ્યું હતું? પત્રની અંદર લખ્યું હતું રૂક્ષ્મણીએ, અરે મોરલી વાળા મનિયા મારું માને ના,
મારી નજરોમાં બીજું કોઈ આવે ના, મારી નજરોમાં બીજું કોઈ આવે ના. મુરલી વાળા મને અમારું માને ના, મારી નજરોમાં બીજું કોઈ તાળી પાડજો. આવે ના, મારી નજરોમાં બીજું કોઈ આવે ના. અરે દિલ દીવાનું ધ્યાન બીજાનું તારે ના, મારી નજરોમાં બીજું કોઈ આવે ના, મારી નજરોમાં બીજું કોઈ આવે ના 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 ના. દિલ દીવાનું ધ્યાન બીજાનું તાળી પાડજો. મારી નજરોમાં બીજું કોઈ આવે ના, અમારે તાળી. બીજું કોઈ આવે ના. અરે હરતા ફરતા મૂર્તિ તારી નિરખીને હું નાચું. ઓહો હો. હરતા ફરતા મૂર્તિ તારી નિરખીને હું નાચું. ઓ તાળી. અરે રસિયા તારા પ્રેમ રંગમાં રંગાઈને હું રાચું. ઓહો હો. રસિયા તારા પ્રેમ રંગમાં રંગાઈને હું નાચ્યું. અંતરની આ વાતો દુનિયા જાણે ના, મારી નજરોમાં બીજું કોઈ આવે ના, મારી નજરોમાં બીજું કોઈ આવે ના 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 ના. મુરલી વાળા ધ્યાન બીજાનું નારે ના, મારી નજરોમાં બીજું કોઈ આવે ના, મારી નજરોમાં બીજું કોઈ આવે ના. અરે ભવ ભવનો તું સાથી મારો, હું છું તારી દાસી. ઓહો ભવ ભવનો તું સાથી મારો, હું છું તારી દાસી. ઓહો અરે તારા ચરણે જોયા મેં તો વન રાવણ ને કાશી. ઓહો તારા ચરણે જોયા મેં વન રાવણ ને કાશી. અને તુજ વિન આ સંસારી સાથે ફાવે ના, મારી નજરોમાં બીજું કોઈ આવે ના, મારી નજરોમાં બીજું કોઈ આવે ના. દિલ્હી વાળો જાન બીજાનું તારે ના, મારી નજરોમાં બીજું કોઈ આવે ના, મારી નજરોમાં બીજું કોઈ આવે ના. પૂરવની પ્રીતલડી કેરી જ્યોત હવે તો જાગી. ઓહો પૂરવની પ્રીતલડી કેરી જો તો
હવે તો જાગી જાગી. હો અને મોહન તારી મુરલી મારા ઘટકો કુળમાં વાગી. ઓહો મોહન તારી મુરલી મારા ઘર ગોકુળમાં વાગી ઓહો અરે શ્યામ વિના રાધાને ઘડીએ ચાલે ના. મારી નજરોમાં બીજું કોઈ આવે ના. મારી નજરોમાં બીજું કોઈ આવે ના. મુરલી વાળા મને અમારું માને ના જય હો. મારી નજરોમાં બીજો કોઈ આવે ના મારી નજરોમાં બીજો કોઈ આવે ના અરે દિલ દીવાનું ધ્યાન બીજાનું તારે ના. મારી નજરોમાં બીજું કોઈ આવે ના. મારી નજરોમાં બીજું કોઈ આવે ના. લેટર વાંચ્યો, છેલ્લે લખ્યું હતું કે જો અબ ઘડી